વાપીના બલીઠા રેલવે ફાટકથી ટ્રેક ઉપર કાર દોડાવવાનો પ્રયાસ કર્યો. કાર ચાલકના કારનામાથી મુંબઈ તરફ જતી 4 ટ્રેન લેટ થઈ. વલસાડ જિલ્લાના વાપીના બલીઠા રેલવે ફાટક પાસે દમણ તરફથી વાપી હાઈવે તરફ જતી એક કાર નંબર GJ5RF 2843 નો ચાલકે બલીઠા રેલવે ફાટક બંધ કરવાના સમયે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારી લાવી કારના ચાલકે કારને રેલવે ટ્રેક ઉપર દારૂના નશામાં સુરત તરફ હંકારી મૂકી હતી. બલીઠા રેલવે ફાટક ઉપર ફરજ બજાવતા કર્મચારીએ તાત્કાલિક સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનને અટકાવી દેવાનો સિગ્નલ આપ્યો હતો, જેને લઈને ટ્રેનના ચાલકે બલીઠા રેલવે ફાટક પાસે ટ્રેનને અટકાવી મોટો ગંભીર અકસ્માત થતો અટકાવ્યો હતો. ઘટનાની જાણ વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરને થતા તાત્કાલિક રેલવેના ટેકનિશિયનોની ટીમ બોલાવી રેલવેના ગેનમેનની ટીમ સાથે બલીઠા રેલવે ફાટક પાસે દોડી આવ્યા હતા. રેલવે ટ્રેક ઉપર આવી ગયેલી કારને રેલવે ટ્રેકથી દૂર કરવામાં રેલવેના કામદારોને 30 મિનિટથી વધુનો સમય લાગ્યો હતો. રેલવે ટ્રેક ઉપર ટ્રેનને નડતરરૂપ કાર દૂર કરી રેલવેના કર્મચારીઓએ મુંબઈ તરફ જતો ખોરવાયેલો રેલ વ્યવહાર સામાન્ય કર્યો હતો. ઘટનાને લઈને વાપી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટરે કાર ચાલક યુવકને આરપીએફને સોંપ્યો હતો. वापी आरपीएफ की टीम युवक की धरपकड़ करी आगनी तपास हाथ धरी थी। खबरों में अब तक के लिए बस इतना ही। मिलते हैं फिर ऐसी ही बड़ी खबर के साथ। तब तक के लिए धन्यवाद। देखते रहिए गोल्ड कॉइन न्यूज। अगर आपको हमारी वीडियो पसंद आई हो तो चैनल को लाइक और सब्सक्राइब करें और नई वीडियो अपडेट प्राप्त करने के लिए बेल आइकन पे क्लिक करें। धन्यवाद।